ચાલુ જ ને 24 કલાક 24 કલાક ચાલુ જ નહીં. બધા મિત્રો આપણે અત્યારે બ્લોગ ચાલુ કરી દીધો છે અને જો મિત્રો આપણે સતત આરામ કરી તો મિત્રો આપણે જવાનું છે વાડીએ. ત્યાં આપણે હાથીનું એવું બધું કામકાજ છે નાનું મોટું અને નિર્ણય પણ વાડવાની છે. તો આગળ મિત્રો કન્ટિન્યુ આપણા બ્લોગમાં જોડાયેલા રહેજો. તો ચાલો મિત્રો આપણે વાડીએ જઈને મળી તો સતત જુઓ તમે પટકા ફરી દો. ચાલો મિત્રો આપણે મોટ બાબુની વાડીએ પૂગી ગયા છે અને મિત્રો આપણે પાસે દાંતડું નહોતો એટલે તાત્કાલિક આપણે બીજે દાંતડું લીધું છે. તો પહેલાં ફટાફટ આપણે નિર્ણય વાઢી નાખ્યું મિત્રો. તો મિત્રો આવું કાંક અમારા મોટ બાબુને એનું વણ છે. જો મિત્રો અંદર ન જવાય મિત્રો, રટકા ચાલુ છે થોડુંક ધ્યાન રાખવું પડે. મિત્રો અત્યારે ઘમઘોર વાતાવરણ થઈ ગયું છે અને ઝરમર મિત્રો વરસાદ પણ આવે છે અને ઓલી સાઈડ ખેડૂત ભાઈ ખાતર નાખવા આવ્યા છે પણ હવે એવું લાગે છે બંધ રાખશે. અંદર નાખે ઓલો પણ મૂકે છે બધી શેડની અંદર. જો મિત્રો તમે આપણે તબેલા આવ્યા છીએ ભેહું જોવો. જો મિત્રો તમે ભેહું એકવાર જોવો છે ને બાકી હાથી જેવી અને ઓલી સાઈડે મિત્રો બાંધી છે. જો તમે એના મિત્રો એક નંબર બધી ભેહું. હજી બીજી ભેહું મિત્રો સરવા વહી ગઈ. જો મિત્રો તમે આ કુંઢી જોવો ખાલી, એને આખી આટા નાખી ગયેલી. અને ઓલી સાઈડ છે ગાઉ. જો મિત્રો પ્યોર ગીર ગાઉ. છે મિત્રો પ્યોર ગીર ગાઉ. દેહાણ ને બધી મિક્સ છે મિત્રો. જો મિત્રો તમે કટે કઈ ગાઉમાં અને બીજી ગાઉ મિત્રો સરવા વહી ગઈ છે અને ભેહું સરવા વહી ગઈ. નકર તો તમને મિત્રો બધી બતાવત. જો મિત્રો તમે ક્યાં ઠેઠ ગમેણમાં સડીને ઊભી છે અને આ જો મિત્રો કુંડી આખી અને ઓલી સાઈડે બે ભેહું છે. બીજી મિત્રો સરવા વહી ગઈ છે. ડુંગરા ઉપર ચડી છે. આવું કાંક નજારો છે મિત્રો ડુંગરાનો. એટલે આમાં ધ્યાન રાખવું પડે, જનાવર બનાવર હોય એટલે. તો મિત્રો તમે નજારો જુઓ ખાલી. છે મિત્રો જોરદાર, કાંઈ ઘટે નહીં. તો મિત્રો આવડો ડુંગરો વિસ્તાર છે એટલે મિત્રો આ ડુંગરો કાપીને બધી જમીન કાઢેલી છે. તો મિત્રો તમે ખાલી મિત્રો તમે કુદરતી વાતાવરણ જુઓ. છે મિત્રો જોરદાર, કાંઈ ઘટે નહીં એવું. અત્યારે તો હું મિત્રો ચોમાસું રે એટલે ઘમઘોળ થઈ ગયો અત્યારે બધું આમ, એટલે લીલું થઈ ગયું બધું અને વરસાદી વાતાવરણ હતું છે મિત્રો. જુઓ તમે અહીંથી મિત્રો હા જમીનો બધી નાની નાની લાગે. જુઓ તમે ચાલો મિત્રો આગળ કન્ટિન્યુ આપણા બ્લોકમાં જોડાયેલા રહ્યો. હજી આપણે પંછી માટે ખડ વાળવાનો છે. ફટાફટ ખડ વાળી લેવી અને પછી આપણે ઘેરે જાવી, પંચીને નિરણ કરવી અને પછી આપણે મિત્રો બહાર જવાનું છે એટલે ઘોડિયું જોવા. એટલે ફાઇનલ એટલું બધું નથી. જો એનો
ફોન આવશે તો આપણે જવાનું થાય મિત્રો. તો તમને ત્યાં ઘોડા બતાવી મિત્રો. તો આગળ મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં જોડાયેલા રહેજો. ચાલો મિત્રો હું તમને બતાવું આપણે એ ગાડીમાંથી આપણે કેટલું લોડિંગ લઈ જવી છે પંછી માટે નીરે. જો મિત્રો તમે જો મિત્રો 2 ભારા જેવું હોય છે મિત્રો અને પૂરેપૂરો વજન છે. આ ગાડી મિત્રો હાલી પણ નહીં શકે તો આપણે લઈ જવાનું છે પંછી માટે ઘીરે ઠેઠ નીરે. જો મિત્રો તમે લોડિંગ જુઓ ખાલી. તો ચાલો મિત્રો આગળ કન્ટિન્યુ આપણા બ્લોકમાં જોડાયેલા રહેજો મિત્રો. આપણે ઘેરે જાવી પંછીને નિરેણ નાખવી અને તમને બતાવું મિત્રો પંછીને શેતક. તો આગળ કન્ટિન્યુ આપણા બ્લોકમાં જોડાયેલા રહેજો મિત્રો. તો જો મિત્રો આ વણ છે અને વચમાં આ હેની વોલ છે એ જરાક કોમેન્ટ કરીને કહેજો મિત્રો. જો તમે અને મિત્રો ખેડૂતનું જીવન કેવું ખબર તમને? તો મિત્રો જો આ વણ છે કે નહીં જ્યાં સુધી કપા ન આવે ત્યાં સુધી બળ કર્યા જ રાખવાનું. હાથી હાંકવાનું, ઘોડા હાંકવાનું, નીંદવાનું એવું બધું કામ ચાલુ જ રહે એમ કન્ટિન્યુ એમ. વરસાદ આવે ત્યારે માંડ પોરો મળે ત્યાં સુધી મિત્રો કામ કર્યા જ રાખવાનું એમ. આમાં જો મિત્રો જો હાથી ન હાંકવી એટલે જો મિત્રો ખડ થઈ જાય એટલે હાથી તો ચાલુ જ રાખવાનું એમ કન્ટિન્યુ. જો અમારે આ બાબા છે એ જો અત્યારે હાથી હાંકે જ રાખે છે. હું હાલે આ બધું હું મજામાં કેમ છે? આનંદ મંગલ. જો મિત્રો અમારે આ બાબા છે એ કોઈ દિવસ બંધ તમારે હાથી બંધ નહીં હો, ચાલુ જ ને 24 કલાક. હે 24 કલાક ચાલુ જ નહીં. જો મિત્રો આવું ખેડૂતનું જીવન છે. આ વરસાદ આવે ત્યારે ખેડૂત માણ ઘીરે રહેતા છે કે નહીં? જો મિત્રો આ જે વણનો છોડવો છે એ ઉજેરીને મોટો કરવાનો, એમાંથી કપા આવે તે ત્યારથી ખેડૂતને નિરાશ થાય. અને એ જો ભાવ આવ્યો હોય તો નકર તો જો મિત્રો આવું છે ખેડૂતનું જીવન. જો મિત્રો આ વચમાં છે એ તલની ઓળે છે અને બાબા હાકે છે ટ્રેક્ટર. મિત્રો જો આવું ખેડૂતનું જીવન હોય, મહેનત કર્યા જ રાખવાની. જો મિત્રો બાબા મહેનત કરી જો તમે, એક દિવસ એનો હાથી બંધ ન હોય, ચાલુ જ હોય એમ. જોઈ રહ્યા છો ઓલી સાઈડ હાલે છે સાહણું અને આ સાઈડ મિત્રો હાલે છે કોડા. એટલે તમે જો મિત્રો આમાં ત્યાં તમે ખડ નહીં ફાળો. જો મિત્રો છે ને ચોખ્ખું. એટલે મિત્રો આમાં નકરી મહેનત કર્યા જ રાખવાની એમ. કપા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી મહેનત ચાલુ જ રાખવાની. જો મિત્રો આ સાઈડ કોડા હાલે તમે જો. શું કે આનંદ મંગલ? તો વાંધો નહીં. જો મિત્રો આ સાઈડ ઘોડા હાલે તમે જુઓ. જો મિત્રો ઘોડા માવો ને માવો આપણે ખાતા નથી ગૌતમભાઈ. તમને સેવડો વાળા હું સનેડો આગતા કેવો આનંદ આવે છે? સનેડો આગતા કેવો આનંદ આવે? કાંઈ ન ઘટે એમ. હા હાથી તમારે હાકે જ રાખવાનું, બંધ કરવાનું નહીં કોઈ દી. વરસાદ આવે ત્યારે જ બંધ કરવાનું. એ રજા એમને. મિત્રો આ સાઈડ ઘોડા હાલે છે તમે જો. ડબો જો થોડાક. વાંધો નહીં. જો મિત્રો તમે ક્યાં આવે છે? ચીબડા આવે છે.
તમારું? બસ બીજું કાંઈ અત્યારે કેવું નથી બીજું કઈ કહેવાય એમ? અત્યારે કાંઈ કહેવાય એમ નથી. હો બેઠી થઈ ગઈ. ખાવ લો. સવારે 5 વાગ્યામાં પહોંચ્યા. હવાના વહેલા 5 વાગ્યામાં. હા મોજ વાત. 5 વાગ્યે હે હા શીપડા રાખવા પડે હો, ખાવા થાય ઓર્ગેનિક કહેવાય. આ દેશી શીપડા છે. તો મિત્રો તમે આવો ખેડૂતનું જીવન હોય મિત્રો. તો તમે મિત્રો આ દેશી શીપડા છે તો એને રાખવા પડે. જો મિત્રો તમે હવે મિત્રો આમાં એવું લાગે છે 5 મિનિટનો બ્રેક પડ્યો હોય એવું લાગે છે મિત્રો. 5 મિનિટનો બ્રેક પડ્યો હોય એવું. કેમ આમ થાક બાક લાગે આમાં? હા શું લાગે પણ માવો તો ખાવો પડે ને. માવા કાઈને પછી મૂકો ને વેતું એમ. હા પાછું સકાવાનું નકર માવો આ ફૂટે દરિયો કહેવાય ને. એ તો ઓલા સાઈડે હાલે છે ને હાથી વેક હા ડબલ હાથી. નકર પૂરું ન થાય હાંજે. શતક બે વાટે જ હોય નિરેણની. તો માંડો હાલ. જો મિત્રો પંછીને શતક નિરેણની જ વાટે હોય. તો હાલો મિત્રો આપણે ફટાફટ નિરેણ નાખી દેવી બેયને એટલે એ ખાવા મળે. સવારના મૂચા તરસ્યા હોય એટલે મિત્રો આપણે ફટાફટ નિરેણ નાખી દઈએ પંછીને શતકને.